ચિંતન શિબિરના અંતિમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ સામાન્ય જનસમૂહ સુધી માધ્યમો દ્વારા પહોંચાડવા અને મીડિયા મેનેજમેન્ટ અંગે ચર્ચા સત્ર યોજાયું હતું. પ્રસાર ભારતીના ચેરમેન શ્રી નવનીત સહેગલ અને કેન્દ્ર સરકારના ડિજિટલ પ્લેટફોર્મ માય ગવર્મેન્ટના ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર ઉપાધ્યાયે ચિંતન શિબિરના સહભાગીઓને મીડિયાની કાર્યશૈલી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. પ્રસાર ભારતીના ચેરમેન શ્રી નવનીત સહેગલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા થતી સકારાત્મક પ્રવૃત્તિઓ અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ અગત્યની છે. આ તકે તેમણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિંતન શિબિરના સહભાગીઓને કેટલીક ઉત્તમ અનુકરણીય ઉદાહરણો પણ આપ્યા હતા. તેમણે એઆઈ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર આપી સહભાગીઓને માધ્યમો સાથે કેવી રીતે સંવાદિતા સાધવી તે માટે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી ઉપાધ્યાયે સહભાગીઓને સોશિયલ મીડિયાના વિવિધ અને યોગ્ય પ્લેટફોર્મ દ્વારા સરકારની જનકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને પંક્તિની અંતિમ હરોળના વ્યક્તિ સુધી કેવી રીતે લઈ જવી તેનું માર્ગદર્શન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી વિવિધ ટેકનોલોજી અને ટૂલ્સ દ્વારા સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સત્રમાં મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવશ્રી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને ચિંતન શિબિરના સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.